વડોદરામાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે। સમા પાસે નદીના પટનું ધોવાણ થયું હતું હોવાનો અહેવાલ સંદેશ ન્યૂઝે પ્રસારિત કર્યો હતો અને જે તેને લગતા જ હવે તંત્ર દોડતું થઈ ગયું છે। સંદેશ ન્યૂઝના અહેવાલની ઇમ્પેક્ટ જોવા મળી રહી છે। આસપાસ પૂરના પાણી પ્રવેશે તેવી ભીતિ હતી। અહેવાલ બાદ મેયરે કામગીરીના આદેશ આપ્યા છે, ત્યારે વિશ્વામિત્રી નદીના પટ પર કામગીરી હવે શરૂ થઈ ચૂકી છે। ગેબિયન વોલ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે। 2 જૂનના રોજ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। વડોદરાના વિશ્વામિત્રી નદીના પટનું ધોવાણ અને તેને લગતીનો અહેવાલ વિગતોનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। આ એક વર્ષની સમસ્યા નથી, દર વર્ષની આ સમસ્યા છે કે વિશ્વામિત્રી નદીનું જે પાણી છે તે સમગ્ર વડોદરા શહેરને ગમરોડતું હોય છે। ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાતા હોય છે, પરંતુ સંદેશ દ્વારા આ અહેવાલ પ્રસારિત કરવામાં આવતા હવે તંત્ર દોડતું થયું છે અને ગેબિયન વોલની જે બનાવવાની કામગીરી છે તે અત્યારથી જ શરૂ કરવામાં આવી છે, જેના કારણે વિશ્વામિત્રી નદીનું જે પાણી છે ત્યાં શહેરમાં ન જાય અને રસ્તાઓનું ધોવાણ ન થાય। વડોદરા શહેરનો આ કારેલીબાગથી હણી જતો એક રોડ છે અને આ રોડ પર વિશ્વામિત્રી નદી આવેલી છે। સાથે જોવા જઈએ તો વિશ્વામિત્રી નદીમાં એક વોલ તૂટી ગઈ હતી, જે સિમેન્ટની હતી, તેની જગ્યાએ વોલ તૂટતા આ લોકોએ માટીના થેલા ભર્યા હતા અને સંદેશ ન્યૂઝ જ્યારે અહીંયા આવ્યું અને સમાચાર પ્રદર્શિત કર્યા ત્યારબાદ હાલ જોવા જઈએ તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને અહીંયા પથ્થરની વોલ બનાવવા માટેનું કામ આપી દીધું છે અને પથ્થરની વોલ અત્યારે બનાવવામાં આવી છે। એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે અમે સિમ્પલ રીતે વોલ બનાવ્યા છે, ચોમાસું ગયા પછી અમે સારી રીતના પથ્થરની વોલ અહીંયા બનાવીશું। એટલે ક્યાંક ને ક્યાંક સંદેશ ન્યૂઝનો અહેવાલ જ્યારે પ્રદર્શિત થયો ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અને કોન્ટ્રાક્ટરો જાગ્યા। સમામાંથી પસાર થતી જે વિશ્વામિત્રી નદી છે ત્યાં હવે ગેબિયન વોલ બનાવવામાં આવશે। હાલ અહીંયા પ્રાથમિક કામગીરી અહીંયા ચાલી રહી છે, સાથે જ અહીંયા હવે નિરીક્ષણ પણ કરાઈ રહ્યું છે, જે રીતે અહીંયા કોન્ટ્રાક્ટર પણ આવ્યા છે। આ ગેબિયન વોલ અહીંયા આખી બનાવવાની છે, અહીંયા કેવું છે? સ્વામીથી લઈને અહીંયા જે અમારે કોર્પોરેશન આપશે અપ્રુવલ એ રીતે। અચ્છા, અને આ ક્યાંથી શરૂ કર્યું છે? આ કામ તો આપણે લગભગ 5-6 દિવસ પહેલા ચાલુ કર્યું હતું। અત્યારે જે અમુક નદીનો ઇરોઝન સાઇડ છે એટલે પાણીનો અથડાવ વધારે છે, તો જેના માટે અત્યારે ટેમ્પરરી આપણા સપોર્ટ માટે સેન્ડબેગ અને રબર કોલેક્ટર બંને કામ કરેલું છે। પહેલા અહીંયા સેન્ડબેગ જ હતી, આ પથ્થરો હતા, પહેલા કશું જ નતું અહીંયા। હા, એ અત્યારે ધોવાણ, આ રોડનું ધોવાણ થઈને વધારે માટી નીચેથી ખસકે નહીં એના માટે જે ગયા ચોમાસે જે અમુક ધોવાણ થયું એ હવે એનાથી વધારે આગળ ન વધે એના માટે આપણે અત્યારે ટેન્ટેટિવ સપોર્ટ આપ્યો છે। પછી આખી ગેબિયન વોલ, હા, પછી આખી ગેબિયન ટોપ લેવલ સુધી લેવાની છે, નીચેથી લઈને ઉપર સુધી। આપણે અહીંયા દ્રશ્યો પણ અહીંયા બતાવીશું કે લગભગ સંદેશ ન્યૂઝ દ્વારા અહીંયા 5 દિવસ પહેલા અહેવાલ પ્રસારિત કરાયો હતો કે અહીંયા ગેબિયન વોલની જરૂર છે, કારણ કે આ સમગ્ર જે પટ છે તે અહીંયા જે ગટરના પાણી છોડાતા હતા અથવા તો પછી જે થપાટ હતી કુદરતની તેની સામે આ પટ ધોવાઈ ગયો હતો, તૂટી ગયો હતો અને જો ભારે વરસાદ આવે તો સમગ્ર વિસ્તારમાં અહીંયા જળબંબાકાર થાય તેવી પરિસ્થિતિ હતી, રોડ તૂટે તેવી પરિસ્થિતિ, આશંકા હતી લોકોને। તેના કારણે સંદેશ ન્યૂઝ દ્વારા આ અહેવાલ અહીંયા પ્રસારિત કરાયો અને ત્યારબાદ મેયરે પણ તાત્કાલિક બેઠક બોલાવી હતી અને ગેબિયન વોલ બનાવવાની સૂચના આપી અને હવે અહીંયા ગેબિયન વોલ બનાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે। એટલે કે સંદેશ ન્યૂઝ હંમેશા પ્રજાની પડખે રહ્યું છે અને તેને લઈને ફરી એકવાર સંદેશ ન્યૂઝની ધારદાર અહેવાલ બાદ અહીંયા તંત્ર દોડતું થયું છે અને ગેબિયન વોલ બનાવવાની કામગીરી હાથ ધરી છે। કેમેરા પર્સન નિકેશ વળાંક સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ વડોદરા।